આજ તો જમામાં કહીએ ને કે તો બપોર પછી કે જાનવી કંઈક નાસ્તો બનાવીને ભૂખ લાગી એટલે આપણે રસોડામાં જઈને કંઈક નાસ્તો બનાવીને તૈયારી ચાલુ કરી દેવાની થાય. એટલે આપણે રસોડામાં ખાખા ખોરા કર્યા ને ત્યાં દાબલામાં રોટલા પડ્યા હતા. એટલે આપણે વઘારેલો રોટલો બનાવવાનો વિચાર આવી ગયો. એટલે આપણે તરત રોટલાનો ભૂકો કરવાનું ચાલુ કરી દીધું. આજ તો રોટલાનું વઘાર્યું બનાવવાનું હે મસ્તીનું તીખું તીખું. થોડીક વારમાં તો આપણે આપણા રોટલાનો ભૂકો કરી નાખ્યો. રોટલાની થાળી મૂકીને બાઈ મમ્મીએ ડુંગળીને મરચાં મોળી નાખ્યા હતા ને લહણે આપણા માટે ફોલી ગળું નાખ્યું હતું. પછી એ મૂકીને આપણે પહેલી વસ્તુ શું લેવાની તમને ખબર તો છે જ. પછી આપણે બધું મટીરિયલ તૈયાર થઈ ગયું હતું. પછી આપણે ગેસે હાલ તો કરી નાખ્યો ને ટોપડી ગેસ ઉપર મૂકીને આપણે તેલ જતું તો એટલું નાખી લીધું. તેલ છું એટલે આપણે પહેલાં તો જીરું નાખી દીધું. જીરું નાખીને લસણ નાખ્યું ને પછી ડુંગળી મરચાં પણ નાખી દીધા. પછી તો આપણે બધું મસ્તી મિક્સ કરી નાખ્યું હતું. થોડીક વાર પાકવા દીધું. પછી ડુંગળીની ગ્રેવી મસ્તીની પાકી ગઈ હતી. એ પાક્યું એટલે આપણે એમાં રોટલાનો ભૂકો પણ નાખી દીધો. હવે બધું મસ્તીનું મિક્સ કરીને ફેરવી નાખ્યું હતું. પછી આપણે એમાં હળદર પણ નાખી દીધી. થોડુંક મીઠું નાખી દીધું. થોડીક વાર બધું મિક્સ થાય એમ ફેરવી નાખ્યું હતું. પછી આપણે એમાં નાખી દીધી ચટણી. તીખું બનાવ્યું તો જ ખાવાની મજા આવે હો. તમને વઘારી ગયેલો રોટલો ભાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો. થોડીક વારમાં તો આપણો વઘારી ગયેલો રોટલો મસ્તીનો પાકી ગયો હતો. તમને અમારો વઘારી ગયેલો રોટલાનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. પછી આપણે વઘારી ગયેલો રોટલાનો ટેસ્ટ કરી લીધો. એક નંબર બન્યો તો મસ્ત લાગતો હતો તીખો તીખો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય, ટેક ટેક.